વચનામૃત છે સાળંગપુરનું ત્રીજું વચનામૃત. સાળંગપુરનું ત્રીજું વચનામૃત. જરા ધ્યાનથી સાંભળજો. આમાં રહેલી કસર આજે આપણે ટાળવાની છે. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો, હે મહારાજ, એક ભક્ત તો નાના પ્રકારની પૂજા સામગ્રી લઈને પ્રત્યક્ષ ભગવાનની પૂજા કરે છે. એટલે કે રોજ સવારમાં આપણે પૂજા કરીએ, ઠાકોરજીને થાળ ધરાવીએ, આ બધું કરીએ છીએ. અને એક ભક્ત તો નાના પ્રકારના માનસિક ઉપચારે કરીને ભગવાનની માનસી પૂજા કરે છે. જો આ પણ એક દિવ્ય ભાવનો જ ભાગ છે. માનસી પૂજા. માનસી પૂજા એટલે સમજ્યા? માનસિક પૂજા. માનસિક રીતે ભગવાનને જમાડવા, મનથી સંકલ્પથી ભગવાનને પહોંચાડવા, સંકલ્પથી ભગવાનને જગાડવા, સંકલ્પથી ભગવાનને સ્નાન કરાવો, જેને માનસિક કહેવાય, માનસી પૂજા કહેવાય. માનસી પૂજા કરે છે એ બે ભક્તોમાં શ્રેષ્ઠ તે કોણ છે? આવો પ્રશ્ન પૂછ્યો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે અમારે વિશે પ્રેમે કરીને અતિ રોમાંચિત ગાત્ર થઈને તથા ગદગદ કંઠ થઈને જો અમારી પ્રત્યક્ષ પૂજા કરે છે. બે પ્રકારની પૂજા કીધી હો. એક પ્રત્યક્ષ પૂજા અને બીજી બધા બોલ્યા ને, બીજી માનસી પૂજા. આ પણ એક સ્વામિનારાયણ સંપ્રદાયની રીતિ છે. પ્રત્યક્ષ પૂજા દિવસમાં એક વખત કરવાની હોય અને માનસી પૂજા દિવસમાં કેટલી વખત કરવાની હોય? 5 વખત. મહારાજે આ વચનામૃત સાળંગપુરનું ત્રીજું અને છેલ્લાનું 23, આ બે વચનામૃતમાં માનસી પૂજા ઉપર ખૂબ ભાર મૂક્યો છે મહારાજે. આ પણ એક દિવ્ય ભાવનો ભાગ છે. મહારાજ આપણે વિશે, ચૈતન્યને વિશે બિરાજે છે. આપણી કારણ સત્સંગની ભાષામાં કહીએ તો આપણને મૂર્તિમાં રાખ્યા છે અને પ્રતિલોમ ભાવે બિરાજે છે. તો એ મહારાજને પણ દિવસમાં 5 વખત એમની પૂજા કરવી જોઈએ, જેને માનસી પૂજા કહેવાય. મુસ્લિમો 5 વખત નમાજ પડે છે. એમાં ભગવાન સ્વામિનારાયણે કેમ આવું કીધું, આવી આજ્ઞા કેમ કરી છે? આ છેલ્લા સાળંગપુરના ત્રીજા વચનામૃતની અંદર અને છેલ્લાના 23માં સતત મહારાજનું નિરંતર અનુસંધાન વર્તે, ભૂલી ન જવાય. મહારાજ તો આપણું જીવન છે, આપણો પ્રાણ છે, આપણો શ્વાસ છે. એ ભૂલી ન જવાય, વિસરાઈ ન જાય. એટલા માટે મહારાજે દિવસમાં 5 વખત મરતા શીખવું. મોટા સંતો આવું કહેતા કે દિવસમાં 5 વખત મરતા શીખવું. મરતા શીખવું એટલે સમજ્યા? બીજે બધેથી ડિટેચ થઈને ભગવાન સાથે જોડાતા થાવ, એટેચ થાવ, એને મરતા શીખ્યા કહેવાય. 5 દિવસ નિવૃત્તિ, 5 વખત દિવસમાં નિવૃત્તિ લઈ લો. હમણાં સર્વે કરીએ છીએ આજે. કેટલા મુક્તો ચલો 5 વખત માનસી પૂજા રેગ્યુલર કરતા હોય, ઊભા થઈ જાઓ, એમને રાજીપો આપવો, ચલો ઊભા થઈ જાઓ. રેગ્યુલર દિવસમાં 5 વખતની માનસી પૂજા કરતા હોય એવા મુક્તો ઊભા થઈ જાઓ. બેઠેલા બધાને વિનંતી કરું છું, બધાને દિવ્ય ભાવે આ બધાને ઊભાયેલા મુક્તોને હાથ જોડીને બધાના દર્શન કરો, પગે લાગો. મહારાજ બહુ રાજી થશે. ધન્યવાદ. સંતો આપણે તાળીથી બધાય વધાવો. બેઠેલા બધાય વધાવો. બેઠેલા બધાય તાળીથી આ મુક્તોને વધાવો. ધન્યવાદ, 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 ધન્યવાદ. જરા આમ કરું છું, જો રાજીપો મળતો જાય છો. જેટલા મુક્તો 5 માનસી પૂજા કરો છો, જો આજે આપણે બધાએ પ્રેરણા લેવાની છે આ મુક્તોમાંથી. હમણાં થોડી ઢીલાશ આવી છે ને એટલે મહારાજે આજે વાત કાઢી છે, સમજ્યા? હમણાં સમાજમાં હવે બહુ ભારે ભારે વાતો થવા માંડી ને મૂર્તિમાં રહેવાની, એટલે આમાં થોડીક ઢીલાશ આવી ગઈ. ધર્મેન્દ્રભાઈ સાચું પહેલાં 5 કરતા હતા ને, કે નથી શરૂ જ કરીએ? હવે ચાલુ કરવાની છો. પેલા થતી નથી, નહીં કરવી નથી, બાકી કરવી હોય એને થાય જ. અને આજથી સંકલ્પ કરવાનો છે. આપણે બેઠેલા બધાએ પહેલાં આ બધાને રાજીપો આપી દઈએ. ધન્યવાદ. વાહ વાહ, સરસ. ધન્યવાદ, ધન્યવાદ. વેરી ગુડ, વેરી ગુડ. વાહ, બેસી જાઓ. વાહ ભાઈ વાહ, વાહ, સરસ. બેસી જાઓ રમેશભાઈ, બેસી જાઓ. શાબાશ. વાહ ભાઈ વાહ, બહુ સરસ. ધન્યવાદ. ઓહ, આટલા બધા કરે છે. વાહ. વિષ્ણુ મહારાજ બેસી જાઓ. વાહ ભાઈ વાહ, વાહ. ધન્યવાદ, ધન્યવાદ. ખૂબ રાજી હો. જો અંતરનો રાજીપો વરસી રહ્યો તમારા બધાની ઉપર હો. ખૂબ રાજી. હા, વાહ ભાઈ વાહ, વાહ. બેસી જાઓ. વાહ. પિયુષ મહારાજ, શું વાત છે? 5 તાળી પાડો, તાળી પાડો, તાળી પાડો. બહુ સરસ. ધન્યવાદ. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. વાહ. લો મોહનભાઈ, બે જાઓ. બહુ સરસ. લો, વેરી ગુડ.
વાહ લો, જો વિદેશમાં રહેનારા મુક્ત હોય ત્યાં 5 માનસી પૂજા કરે છે. ધન્યવાદ, સાબાશ, વેરી ગુડ, વેરી ગુડ, ધન્યવાદ, વેરી ગુડ, ધન્યવાદ, બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. જો મહારાજની આજ્ઞા પાળવાનો કેટલો ખટકો કહેવાય. મહારાજની આજ્ઞા છે કે દિવસમાં 5 વખત માનસી પૂજા કરવી, એને તમે અનુસરીને કરી રહ્યા છો. બહુ જ ધન્યવાદ, બહુ રાજી હો. મહારાજે અંતરથી રાજી થઈ રહ્યા. સાબાશ, પાછળ ખૂણામાં બધાય બેસી જાઓ. સાબાશ, વાહ, સાબાશ, સાબાશ, વેરી ગુડ, વેરી ગુડ. કેટલા યુવાનો કરે છે. સાબાશ, વેરી ગુડ, ધન્યવાદ. રાકેશ મહારાજ બેસ જાઓ. ધન્યવાદ, સાબાશ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. વાહ બાબુ, બેસ જાઓ. વાહ 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 વાહ. મુખી કેમ મૂળજીદા તમે કેમ ઊભા ના થયા? ના ચાલે, ચલો બેસ જાઓ, બેસ જાઓ. ધન્યવાદ, ધન્યવાદ, વાહ વાહ વાહ. મુંબઈના હરિભક્તો, સાબાશ, વેરી ગુડ. દીપકભાઈ, વાહ ભાઈ વાહ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ, ધન્યવાદ, વેરી ગુડ, વેરી ગુડ, બહુ સરસ, બહુ સરસ. વાહ, બેસી જાઓ લો. વાહ ભાઈ વાહ વાહ, બહુ સરસ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ, બહુ સરસ. વાહ ભાઈ વાહ, વાહ. રમણભાઈ બેસ જાઓ. વાહ ભાઈ વાહ લો, વાહ, બહુ સરસ, બહુ સરસ. વાહ, પેલી બાજુ પાછળવાળા બેસ જાઓ. ચલો, બહુ સરસ, બહુ સરસ. બધાને ફરીથી એક વખત સમૂહમાં તાળીથી વધાવી. જો આ નવા વર્ષની શરૂઆત થઈ રહી છે, આજે આપણે બધાએ દ્રઢ સંકલ્પ કરજો. દિવસમાં 5 વખત માનસી પૂજા કરવી. 2 મિનિટ, 3 મિનિટ થાય. માનસી પૂજામાં આપણે અડધો કલાક નથી થવાની. 2 મિનિટ, 3 મિનિટ, 5 મિનિટ, આપણે 5 મિનિટ જ્યાં હોય ત્યાં, જ્યાં બેસી જઈએ. મુક્તો ધન્ય છે. મુક્તો મુસ્લિમોને અમે કુવૈત કે દુબઈ જઈએ ને ત્યારે અમે જોઈએ, મુસ્લિમ દેશોની અંદર તમે ઘણાએ જોયું હશે, બોલો બળબળતા બપોરના 1 વાગ્યાનો તાપ હોય, 12:30 1 વાગ્યે તમે જુઓ ને, તાપમાં શુક્રવાર હોય, એમાં ફ્રાઈડે હોય ને તમે રોડ ઉપર, આખા રોડ ટ્રાફિક જામ થઈ જાય. બોલો પેલા જુમ્મા નમાજ પડતા હોય, જુમ્મા કે ને એમ લોકો બોલો નમાજ પડતા હોય, મુક્તો રોડ ઉપર બળબળતા તાપમાં. તમે એરપોર્ટ ઉપર જોયું હશે, ફ્લાઇટમાં જોયું હશે. પેલા આપણે કેમ ના કરી શકીએ? આજે કેટલા સંકલ્પ કરો છો? 5 માનસી પૂજા કરવાની છે દિવસમાં. 5 આપણી જો ઢીલાસ આવી હતી ને એટલે જ મહારાજે આ વાત કાઢી છે. મહારાજની આજ્ઞા થાય એટલે તરત ઉપાડી લેવાની. દિવસમાં 5 વખત માનસી પૂજા ફરજિયાત કરવાની. રાજીપો જોતો હોય તો, 7 વખત પટપટતી હોય તો. ઘનશ્યામ મહારાજ ના કરી તમે આંગળીજી? હા, રાજુભાઈ કરવાની. હવે 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 કરો છો ને? વાસાબાશ. હવેલા રાજી કરવા છે આપણે. ઘણાને નવા હશે, કેટલાને એમ થાય 5 વખત એટલે કેટલી, કયા ટાઈમે કરવાની? થોડુંક વિશ્લેષણ કરી દઈએ. સવારમાં એક પૂજામાં, પહેલી માનસી પૂજા ક્યારે કરવાની હોય? પૂજા કરતા હોય પણ કરીએ ને, કે એનો અર્થ કે પૂજા ફરજિયાત થઈ ગઈ. પૂજા માનસી પૂજા કરવી હોય તો ચલો. આજ સુધી કંઈ ભૂલ કરી હોય ને તો બધી માફ. આજથી નવેસરથી આપણે મહારાજના રાજીપાના શ્રેષ્ઠ પાત્ર બનવો છે. દિવ્ય ભાવની વાતો નથી કરવી. દિવ્ય ભાવ આપણા રગ રગમાં પ્રવર્તવો જોઈએ. રગ રગમાં પ્રવર્તવો જોઈએ. મહારાજની મર્યાદા રહે દિવ્ય ભાવ, મહારાજની બીક રહે દિવ્ય ભાવ, મહારાજનો પ્રગટપણાનો અહેસાસ રહે દિવ્ય ભાવ, મહારાજ જુએ છે એટલું જાણપણું રહે દિવ્ય ભાવ. મુક્તો મહારાજ રાજી નહીં થાય એવી બીક રહે દિવ્ય ભાવ. મહારાજ જોઈ રહ્યા છે મને, આવું પ્રગટપણું રહે દિવ્ય ભાવ. એમનો કેમેરો મારી પર મંડાયેલો છે એવું નિરંતર વર્તે, એનું નામ દિવ્ય ભાવ. વેલા આ દ્રઢ કરવાનું છે. સવારમાં પૂજામાં એક વખત માનસી પૂજા. શાના માટે? મહારાજને જગાડવાની. એમાં શું કરવાનું હોય? મહારાજને પોઢ્યા છે જગાડવાના, પ્રગટ ભાવે જગાડવાના. જાગો મહારાજ, જાગો કરીને ગદગદ ભાવે મહારાજને જગાડીએ, મનથી જ, અંદર સંકલ્પ સાથે. કેટલી એકતા થઈ જાય મહારાજ સાથે. 2 પ્રકારે માનસી પૂજા થાય, અનુલોમપણે થાય અને પ્રતિલોમપણે પણ થાય. પ્રતિલોમ ભાવમાં 2 પ્રકારે થાય. મૂર્તિમાં રહી નહીં થાય, મહારાજ ક્રિયા કરે છે, મહારાજને સ્વયં પોતે ક્રિયા કરી રહ્યા છે એ રીતે થાય. અને મૂર્તિમાં રહીને હું ક્રિયા કરાવું છું, અનાદિ મુક્ત હું સેવક ભાવે મહારાજને જમાડું છું, પોઢાડું છું, એ ભાવે પણ થાય. પ્રતિલોમ ભાવમાં રહે, અનુલોમપણામાં પણ 2 રીતે થાય. અત્યારે આપણે ડિટેલમાં નથી જતા, જરૂર એક દિવસ સબ્જેક્ટ લઈશું. અને આ માનસી પૂજાની, આપણી 5 માનસી પૂજાની વેબસાઇટ ઉપર તમે જો અંદર સ્ટોરેજ છે, કાઢજો, તમને 5 માનસી પૂજાનું હિન્ટ્સ મળશે. અને આપણી જે નવી એપ છે હમણાં બહાર પડી છે SMVSની, તો એમાં પણ માનસી પૂજા આપેલી છે.
તો બધા મુક્તો જો ડાઉનલોડ ના કરી હોય નવી એપ તો ખાસ આપણી એસએમવીસની નવી એપ ડાઉનલોડ કરી લેજો. અને 5 માનસી પૂજા બહુ ડિટેલથી અંદર સમજાય છે. તો સવારની પહેલી માનસી પૂજામાં શું? મહારાજને જગાડવાના, મહારાજને સ્નાન કરાવવાનું, મહારાજને જે રીતે આપણને યથા દેહા તથા દેવા, જેવું આપણે શિયાળો હોય તો ગરમ પાણીથી સ્નાન કરાવીએ. મહારાજ આપણા આગવા છે, એમની જોડે આપણે વાતો કરતા જવાની, સેવા કરતા જવાની. સેવા મળે ક્યાંથી? આ સેવા મળે ક્યાંથી? ઠાકોરજી સાથે કેવી પ્રીતિ વધે. માનસી પૂજા એ પ્રેમ લક્ષણા ભક્તિ છે. માનસી પૂજા એ પ્રભુ સાથેની પ્રીતિ છે. માનસી પૂજા એ ભગવાન સાથેની નિકટતા છે. વાતો કરતા જઈએ, મહારાજને સ્નાન કરાવતા જઈએ, નવડાવતા જઈએ, મહારાજ સાથે હેત કરતા જઈએ. જવો મહારાજ જવો, આમ તાણ કરીને પીરસતા જઈએ. સવારમાં પછી મહારાજને નવડાવીએ અને મહારાજને પછી મહારાજને નાસ્તો, અલ્પાહાર, દૂધને જે તમને સવારમાં ફાવતું હોય તમને જે ભાવતું હોય ને એ જમાડજો. બસ. અમારે એક ભાઈને વેલણિયા આવે છે, બધા વેલણિયા એટલે મને પહેલી વખત ખ્યાલ આવે. વેલણિયા એટલે શું ખબર છે તમને? મુઠિયા. આ ઘણા એને વેલણિયા કે. જે તમને ભાવતું હોય સવારમાં નાસ્તામાં મહારાજને નાસ્તો કરાવો, ખૂબ ભાવથી જમો મહારાજ જમો. અને પછી એ માનસી પૂજા મહારાજને વસ્ત્ર ધારણ કરાવવા, આરતી કરવી, મંગળા આરતી કે શણગાર આરતી કરીને મહારાજે કેવો સરસ મજાનો સુંદર મુગટ ધારણ કર્યો છે, અને મહારાજે જરિયાની જામા ધારણ કર્યા છે, તેજના અંબાર છૂટે છે, અને મહારાજ કેવા બિરાજ્યા છે. અને હે મહારાજ જય સદગુરુ સ્વામી, જય સદગુરુ સ્વામી. માનસી પૂજામાં બધી આરતી કરવાની. મહારાજ સાથે કેવી પ્રીતિ અને નિકટતા થઈ જાય. પેલા ભાવથી પ્રેમથી મહારાજે હમણાં શબ્દ વાંચીએ છીએ. શું શબ્દ બોલ્યા? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાનને વિશે પ્રેમે કરીને અતિ રોમાંચિત ગાત્ર થઈને. માનસી પૂજા કેવી રીતે કરવી? રોમાંચિત ગાત્ર થઈને. રોમાંચિત ગાત્ર એટલે સમજ્યા? આંખો ભીની થઈ જવી જોઈએ. એટલી પ્રેમ લક્ષણા ભક્તિ કેળવાય. મહારાજની સાથે રોમાંચિત ગાત્ર થઈને તથા ગદગદ કંઠ થઈને પ્રાર્થના કરીએ તો ગદગદ કંઠ થઈને, એ મહારાજ ક્યાં તમે ને ક્યાં અમે? આ તમારી સેવા મને મળે ક્યાંથી પ્રભુ? કીડી કુંજરનો મેળ આપ જીવન જાણું છું, ક્યાં તમે ને ક્યાં અમે નાથ જીવન જાણું છું. એવા ભાવથી મહારાજને જમાડીએ. ગદગદ કંઠ થઈને જો ભગવાનની પ્રત્યક્ષ પૂજા કરે છે અથવા એવી જ રીતે ભગવાનની માનસી પૂજા કરે છે તો એ બે શ્રેષ્ઠ છે. અને પ્રેમે કરીને રોમાંચિત ગાત્રને ગદગદ કંઠ થયા વિના કેવળ શુષ્ક ભાવે મને કરીને પ્રત્યક્ષ ભગવાનની પૂજા કરે છે તો એ ન્યૂન છે. અને આવી રીતે શુષ્ક ભાવે માનસી પૂજા કરે તોય પણ ન્યૂન છે. પ્રગટ ભાવથી, દિવ્ય ભાવથી કોણ છે? બસ આ ફોટો નથી, પ્રતિમા નથી. મારા ચૈતન્ય વિશે પણ મહારાજ બિરાજે છે, મને મૂર્તિમાં રાખ્યો છે, પ્રતિલોમપણે મહારાજ આવીને બિરાજમાન થઈ ગયા છે. એવા ભાવથી મહારાજને જમાડો, પોઢાડો, જગાડો. જુઓ મહારાજ કેવી સેવાને અંગીકાર કરે છે. અને સંપ્રદાયના ઇતિહાસમાં લખાયેલા ઘણા પ્રસંગો છે. પર્વતભાઈ, અગતરાયના મહાન મુક્ત પર્વતભાઈ, અને પર્વતભાઈ હાથી હાંકતા હતા. હાથી એટલે સમજ્યા ને, ખેડૂતો સમજી ગયા છે. હળ, ગામડામાં હળ એ જ હાથી ને, એવું છે ને, હળિયું. આ સૌરાષ્ટ્રમાં કળિયું કે, આ બાજુ હાથી કે, હળ કે, સૌરાષ્ટ્રમાં કળિયું કે, કચ્છમાં બીજું કંઈક કહેતા હશે, જે કહેતા હોય. પણ સમજી ગયા ને બધા તમે? બસ સમજી ગયા એટલે ઘણું. એ હાથી ચલાવતા હતા. એ જમાનામાં કલ્ટી ને, એ જમાનામાં પેલું ટ્રેક્ટર ને આ બધું નહોતું. પેલા બળદ બે જોડ્યા હોય ને હાથી હલાવતા હોય ને પેલે નીચે પેલી રાંપડી બાંધી હોય એનાથી શું થાય? પેલું ખેડાય, જમીન ખેડાય. એવું હોય ને ભાઈ, મને બહુ ખબર નથી પડતી. તે હાથી હાંકતા હતા ને એમાં એમનો માનસી પૂજાનો સમય થયો. બપોરના 4 વાગ્યાનો સમય. રોંઢાનો, ગામડા સૌરાષ્ટ્રમાં રોંઢો કે ને પહેલાં આ બપોર 3-4 વાગે ને એટલે રોંઢો કે એને સમજ્યા. તે રોંઢાનો સમય થયો. મહારાજને જગાડ્યા, પડ્યા. તો મહારાજને હાથી ચલાવતા કારણ કે બહુ એમાં ઉતાવળ કરવી પડે એવી હતી. ચોમાસું આગળ ચોમાસું હવે નજીક આવી ગયું હતું એટલે એ બી બધું ખેડબેડ કરી દેવી પડે. એટલે રોંઢાનો સમય થયો અને એમણે આંખો બંધ આંખે એમણે બળદની પાછળ હાથી લઈને હાલ્યા જાય. માનસી બજાર શરૂ કરી. મહારાજને ગરમ મોટો આવડો મોટો રોટલો બનાવ્યો જાય, ગરમ ઉતાર્યો. અને મહારાજને દહીં ને રોટલો ને ગોળનું ઢેફું પેલા મોટા તાહાડામાં, ગામડામાં પેલા તાહાડા હોય ને પેલા પિત્તળના, સમજ્યા, કથરોટ જેવા. અને એમાં મહારાજને મૂક્યું, જમાડો, લ્યો મહારાજ આ દહીં ને રોટલો ને જમો. અને ચોહલા પડે એવું દહીં, સમજ્યા. અને મહારાજને ગોળનું ઢેફું, દેશી ગોળ, સૌરાષ્ટ્રનો કાઠિયાવાડી કાળો ભમર જેવો, સમજ્યા. અને એવો ગોળ લઈને મહારાજને જમાડતા જાય ને એમાં આંખો બંધ ને માનસી પૂજા ચાલુ.
એમનો હાથી, હાથી એટલે સમજે ને ગામડામાં પેલો નોકર હોય ને ચાકર, પેલો હાથી કહેવાય, એમનો હેલ્પર. તો એ જોઈ રહેલો કે આ પર્વતભાઈને ઊંઘ આવી ગઈ લાગે છે, ધ્યાન આખી રાત કરે ને એટલે ઊંઘ આવી ગઈ લાગે છે. એટલે એમણે બોલાવવા માંડે, એ પર્વતભાઈ, એ પર્વતભાઈ, એ પર્વતભાઈ. પણ પર્વતભાઈ માનસી પૂજા ચાલે, બોલે કેવી રીતે? એટલે ઓલ્યાને એમ લાગ્યું કે ઊંઘ આવી ગઈ છે ને ક્યાંક બળદ ભડકશે ને ક્યાંક પડશે હેઠા. એટલે ઓલ્યાએ હાથમાં પરોણી રહેતી એના હાથમાં, હાથીના હાથમાં. એણે આમ પરોણીને સહેજ અડાડીને ત્યાં એકદમ ઝબક્યા અને રીતસર મૂકતો હાથી ઉપર દહીં ઢોળાયું, રોટલો પડ્યો, ગોળનું ડેપું પડ્યું. ઓલો જોઈ રહ્યો કે આ દહીં ક્યાંથી આવ્યો, આ રોટલો આવ્યો ક્યાંથી? બોલો, આ બનેલી સંપ્રદાયના ઇતિહાસની સત્ય ઘટનાઓ. અરે આ શું થયું? તા કે ભલા માણા હું માનસી પૂજા કરતો હતો, મહારાજના દહીં રોટલો જમતા હતા ને ત્યાં ગોદો માર્યો, મારા ઝબક્યા બધું પડી ગયું. કેવો જોયો? માનસી પૂજા પ્રત્યક્ષ પૂજામાં કન્વર્ટ થઈ ગઈ, પ્રત્યક્ષ પૂજામાં કન્વર્ટ થઈ ગઈ. તો એક શેઠ હતા, તે દુકાને બેઠેલા, કરિયાણાની દુકાન ગામડામાં. તે દુકાને બેઠેલા ને બપોરનો 12 વાગ્યાનો માનસી પૂજાનો સમય થયો. મહારાજને દૂધને ઓલા થેપલા, એમણે માનસી પૂજામાં થેપલા ગરમ ગરમ બનાવ્યા, દૂધીના કે પછી મેથીના જે બનાવ્યા હોય, સમજ્યા? અને પછી થેપલા ને દૂધ ને મહારાજ માટે દૂધ ગરમ ગરમ મૂક્યું એમણે ચૂલા ઉપર. માનસી પૂજામાં બધું કરે છો. તો દૂધ મગાવીને તપેલીમાં દૂધ ઉકળવા માટે, ગરમ કરવા માટે મૂક્યું. અને પછી અંદર ખાંડ મુઠ્ઠી ભરીને ખાંડ નાખી. ખાંડ એટલે સમજે ને મોરસ, ગામડા મોરસ કે, સમજ્યા? અમારા વિદેશવાળા બધા સુગર કરે, સમજ્યા? એટલે એ અંદર જ્યાં ખાંડ નાખીને ત્યાં એક ગરાગ આવ્યો, એ શેઠ શેઠ, એ શેઠ ઊંઘી ગયા, મને આ તેલને ગોળ આપો. એ બિચારા આંખો ખોલીને એમણે ઓલે ગરાગને આપ્યું. ગરાગ જતું રહ્યું એટલે પાછા આંખો બંધ કરીને માનસી પૂજા કરે. ક્યાં આવ્યો તો હું, ક્યાં પહોંચ્યો તો? વિચાર કરે છે, ખારું અડધી રહી ગઈ વચ્ચે, ઓલે મને ડિસ્ટર્બ કરી નાખ્યો, ક્યાં પહોંચ્યો તો? એટલે એમણે વિચાર કર્યો કે આ દૂધ મૂક્યું હતું, થેપલા તૈયાર થઈ ગયા હતા, ઘરવાળાએ કરીને ગયા છે, અને દૂધ મૂક્યું હતું ગરમ ને પછી ખાંડ બાકી, એટલે કે એમને ભૂલી ગયા ખાંડ નાખી છે. એટલે એમણે બીજી મુઠ્ઠી ભરીને માનસી પૂજામાં ખાંડની બીજી મુઠ્ઠી ભરીને નાખી દીધી. તેલ પેલું દૂધ ઉકળી રહ્યું છે, બોઇલ થઈ રહ્યું છે. અને એમને વિચાર આવ્યો કે આ બીજી વખત નાખી, પહેલી વખત નાખી હતી મેં એક મુઠ્ઠી ભરીને, તો આ બીજી મુઠ્ઠી ભરીને નાખી. હવે બહુ ગળ્યું જો થઈ જશે ને મહારાજને રોજ ભાઈ આવું ગળ્યું જમવા હેવાયા થઈ જશે ને તો રોજ ડબલ ખાંડનો ખર્ચો થશે. હવે આ વાથી લોભી, સમજ્યા? ભૂલી ગયા કે માનસી પૂજા કરું છું, કે એને એમ કે મારું રોજ ખાંડનો ખર્ચો થશે. તે ડબલ ખાંડવાળું મહારાજ હેવાયા થઈ જશે, ડબલ ખાંડવાળું જમવા ટેવાયેલા, એટલે સારો ખર્ચો થશે. હજુ ઓગળી નથી, લઈ લો અંદરથી. તે એકદમ અંદર દૂધમાં આમ પેલું અંદર હાથ નાખીને પેલી ઓગળી નથી, લઈ લો કે એમ કહીને લેવા જાય ને ત્યાં મહારાજે રીતસર, શ્રીજી મહારાજે આમ હાથ ખેંચી લીધો. એકદમ ઝબકીને જાગ્યા, હાથ ખેંચી લીધો. અરે મહારાજ કે ભલા માણા દાજી જઈશ, કે દાજી જઈશ, દાજીશ. અરે મહારાજ પણ તમને ડાયાબિટીસ થઈ જાય, બાનું તો એવું જ કાઢવું પડે ને પેલા, તમને ડાયાબિટીસ થઈ જશે. મહારાજ કે ડાયાબિટીસ માટે તું નથી કાઢતો, તારે ડબલ ખાંડ થઈ જશે ને રોજ હેવાયા થઈ જશે એટલે તું કાઢવા માંડી. એટલે આ નહીં ડબલ માગું, બસ રોજ સિંગલ જ માગીશ, બસ તું પણ તું દાજીશ. માનસી પૂજા પ્રત્યક્ષ પૂજા બની ગઈ. મુક્તો આ છે સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ. તો આપણા એક હરિભક્ત યુવાન અહીં કદાચ બેઠા હશે, મુક્તો એમને ભણતા હતા ને ભણી રહ્યા, પછી ગ્રેજ્યુએશન થઈ ગયું, 5 માનસી પૂજા રેગ્યુલર કરે. અને એક દિવસ ઇન્ટરવ્યૂ આપવા ગયા. એક એમને સારી કોઈ કંપનીનો ઇન્ટરવ્યૂ આવ્યો, એપ્લિકેશન કરી હશે, ઇન્ટરવ્યૂ આવ્યો. અને ત્યાં બધા 30, 40, 50 બધા યુવાનો આવેલા, બધા ઇન્ટરવ્યૂ આપવા. એટલે એ રીતે વેઇટિંગમાં જઈને બેઠા. 4 વાગ્યા એટલે એમણે આંખો બંધ કરીને માનસી પૂજા કરવા માંડી. બાજુમાં 2-3 બધા યુવાનો બેઠેલા જોઈ રહેલા, કપાળમાં તિલક ચાંદલો. બાજુમાં એક બીજી સંસ્થાના સત્સંગી હતા, સ્વામિનારાયણના જ. એમણે ખ્યાલ આવ્યો કે માનસી પૂજા કરતા લાગે છે. એટલે એમણે તરત જ જાગ્યા ને માનસી પૂજામાંથી. એટલે કહ્યું, SMVSના હરિભગત લાગો છો. આ છે આપણી ઓળખાણ. અને તમે માનસી પૂજા ના કરો, હાલતું હશે ભલા માણા. હે, આ આપણી આઈડેન્ટિટીનું શું, આપણી ઓળખાણનું શું? એને બિલ્લો નહોતો માર્યો અહીંયા. સમયે ગમે ત્યાં હોય તો પણ લાઈનમાં ઊભા હોય તોય તે આ માનસી પૂજા ન ચૂકે. એનું નામ SMVSનો યુવાન કહેવાય, એનું નામ SMVSનો હરિભગત કહેવાય.
આપણે એ સંસ્થાના ખોળામાં મોટા થયા છે, એ ગુરુદેવના ખોળામાં આપણે મોટા થયા છે મુક્તો. અને આપણે માનસી પૂજા રહી જાય.